કઈ વગડો મળ્યો નહીં. ઘરમાં અટાણું અનાજ ખાવાનું હતું અને એ વાડીમાં બાજરો વાવેલો અને મોસમ લઈ લીધી અને બોડીનો ઝાડું તો ઝાડામાં ખાલી 2-5 બાજરાના ડુંડા ઉભેલા છે. ડુંડા ઉભેલા એટલે પોતાના ગોવિંદ બાપાને એમ થયું મારા લક્ષ્મણ એક કામ કરીને દીકરા ઘરે કઈ ખાવા નથી ઓલા બાજરાના ડુંડા છે લઈ લો. ના બાપા, લક્ષ્મણ બાપા ના પાડે છે. બાપા પૂછ્યા વગર ના ન લેવાય. અરે બાપ એને તો મોસમ લઈ લીધેલી છે. અને બોડીના ઝાડાની માલપા પગ મૂકી 2-3 બાજરાના ડુંડા લીધા. હામો રાવો દૈત્ય બનીને આવ્યો આવ્યો. રાવો દૈત્ય બનીને આવ્યો આવે એટલે બાપ દીકરો બે હાલ્યા જાય. અમારા લક્ષ્મણ બાપાની પગની જાંગો બાપા હું તને ના પાડતો હતો ને આપણે એના પડામાંથી બાજરાના ડુંડા નથી લેવા, આપણે ભૂખ્યા હોઈ જાવ. આ કરતા વાર લાગે તો ધર્મનો વાત રાખવી છે ને ભાઈ. દેવદાનીઓ હામો આવ્યો રાવો દૈત્ય બનીને ઉભો રહી ગયો. ગોવિંદિયા કઈ બાજુ બાપા? મેં તો વગડે ગયા હતા કે તારી પસેડીમાં શું છે બાપુ? એમાં તો કાઈ નથી, કાંઈક છે. તારી પસેડી ખોલ. જ્યાં પસેડી ખોલી તો બાજરાના 2-5 ડુંડા નીકળેલા છે. અને મીનનો પાયલ કોડો હતો. કંદોરો કડે વેટેલો મારી નાય. અને બાપાને અમારે ગોવિંદ બાપા લક્ષ્મણ બાપાના બાપા બહુ માર માર્યો. ત્યારે લક્ષ્મણ બાપાની ઉંમર 10-12 વર્ષની હતી. એટલે આપણું હોય કોણ ભાઈ? તેથી ઉભી હૈડનો હુકમ આપી દીધો. ઉભી હૈડ. મામા આ લગભગ કોઈના શબ્દની કોઈને ખબર ન હોય. ઉભી હૈડ શું કહેવાય? હાથમાં કડિયું, પગમાં અડગડિયું ઉભા રાખી અને કોઠામાં મારી નાય સણી દીધી. જોવા કીડિયું મોકોડા જ્યાં હોય ને ત્યાં ઉભી હૈડનો હુકમ આપી દીધી. લઈને હાલ્યા જતા હતા ને ઉભી હૈડનો હુકમ દેવા તો અમારા લક્ષ્મણ બાપા વાહે રોતા જતા હતા કે મારા બાપને મૂકી દો, મારા બાપને મૂકી દો. તેથી આપણું હોય કોણ ભાઈ? રોતા રોતા હાલ્યા જાય એટલે મારી નાય ઓલો રાવો દઈ જતો ને એ કેસા એનો છોકરો રોવે છે ને આને ભેગો લઈ લે છે. એને ઉભી હૈડનો હુકમ આપી દીધો મારી નાય. તેથી બાપ દીકરાને બેયને ઉભી હૈડનો હુકમ આપી દીધો. હાથમાં કડિયું, પગમાં બેડિયું નાખી. આ હકીકત વાત છે સાહેબ. મને મામાને આ વાત કરવાનું કારણ એ છે અમુક રાગ માણાની દવા હોય છે સાહેબ. અમુક રાગ છે ને માણાની દવા હોય છે. માણાને દવા પીધી નીંદર ન આવે. અમુક રાગ સાંભળે તો નીંદર આવી જાય. એની શરીરની વેદના હોય જાય. મને હમણાં ભાઈ વાત કરતો હતો, અશોક હમણાં વાત કરતો હતો ને ભાઈ કે ભાઈ ગયા પ્રોગ્રામની કેસેટ હું સાંભળે મારા દુઃખના દિવસો. ગઈ વખત અમારા ભદ્રેશ બાપાનો પ્રોગ્રામ હતો ને, ભદ્રેશભાઈ નો વનના ઝાડવા એ વાત સાંભળતા 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 અમારું હૈયું ભરાઈ જાય છે. અમારું હૈયું અમે હળવું કરી લઈએ છીએ. પણ વીતી હોય એવું ભાઈ. તેથી બાપ દીકરાને બેયને ઉભી હૈડનો હુકમ આપી દીધો. હાંજ પડી ગઈ. કીડિયું, મકોડા અમારા લક્ષ્મણ બાપાને આખા શરીરમાં સડવા માંડ્યા. અને તેથી ધીરુમામા પોતાના બાપને કહેવા માંડ્યો, બાપા મને શરીરમાં બળતરા થાય છે. કાંઈ નથી બેટા. એ બાપા આપણી પાસે કોઈ નહીં આવે. એ બાપા આપણને કોઈ નહીં છોડાવે.
ના દીકરા આપણી વાહે ક્યાં કોઈ છે નો એની વાહે કોઈ વાહો નથી હોતો સાહેબ રે મારી ગરીબની દેવી તારી સિવાય કોણ વાહો બને તારી સિવાય કોણ ખોપા કરે આવી માજમ રાત બની જાય પશુ પાંબર તળે પી જાય વેદના તઈ સાંભળે દેવી તઈ સાંભળે ભાઈઓ તઈ સાંભળે દેવીની જગત તઈ સાંભળે મારી નાથ સુખમાં દેવી નથી સાંભળતી ઈ કીડીયું કોડવા માંડી મકોડા કાઢવા માંડ્યા જુવા નાની ખેલના છોકરાને જુવા કોઈ જોયા નહીં હોય ભાઈ એમાં કોઈ જુવા લગભગ જોયા નહીં હોય જ્યાં જુઓ કવડે ને ત્યાં લાલ હિંગોળ જેવું શરીર બની જાય છે ખરે બરોબર આવડા ઢાંચા શરીરમાં ઉપડી જાય તઈ 12 વાગ્યો ને એનાથી રહેવાનું નહીં બાપા હવે તો મારા શરીરની માલમાં બહુ બળતરા થાય છે કા કાઢને બાપા આમાંથી આપણને કોણ ઉગાડશે બાપા મારાથી રહેવાતું નથી એટલે 10-12 વર્ષનો દીકરો હોય અને એના બાપ સામે રોતો એના બાપના કાળજા કેવા કપાય એ મારા પેટ મારા દીકરા તું મારી વાહે સુલાવા આવ્યો તું મારી વાહે થયો તો તારા દુઃખ ભોગવવું પડ્યું ને પણ દેવી માથે ઓળતો કરે કે એ મારી ઓથીડેની દેવી મારી દેવલાની દેવી મારી પાવાની દેવી વઈ ગઈ મારે મેં તારા ગુનાહ કરે મારી વસ્તીએ તારા ગુનાહ ક્યાં કર્યા કે મારી વસ્તીને જલવા ખલે તે વેચ બતાવી આવા કેનારા તો ગયા સાહેબ મને કહી લેજે મારી વસ્તીને કેદી નહીં 12 વાગ્યાનો સમય જો કાલે બળતરા મૂકી તેથી અમારા લક્ષ્મણ બાપાએ દાદાને એટલું કીધું ગોવિંદ બાપાને બાપા કામ કરીને શું દીકરા આપણે દેવીનો રાગ કરીએ આપણે દેવીનો રાગ કરીને આપણે દેવીની કાંઈક વાર્તા કરીએ તો વાર્તા કરીશ તો મારા હૈયામાં ઠંડક થાય આમાં બળતરા ઓછી થાય તઈ રાગ કર્યા તમારી નાયત મારા બસરા मन वेठ बतावी मन वेठियो मन वेठियो आ राग हमें लगभग क्या करता नहीं साहब बहु राग में हलोवल होय ने बहु राग ने तलब बन क्या राग થાય છે હું ક્યાં જઈ મને રુધિયાની વાતું કરું મને કોઈ પરમણિયા ઓ મા બાપ કોઈ મારો હથવારો મળે હથવાર મારા બાપ હા ભલે છે ભલે છે
મારા ખદખના મારા સંગાથી સાંભળજે ટૂંકવાને કાંઠે બેઠો કોનો વગડે કોઈ આવે કોઈ નો આવે પણ અહીંયા કોણ આવે જેની માથે દુઃખ ના વાદળા વરહે અખમી જન કડી મળે નહીં ઉભો એ મને ક્યાંય નો મળે તઈ કોઈ ભાઈનો સહારો ન મળે હારા હગાનો સહારો ન મળે બાપનો સહારો ન મળે એટલે દેવી કાકો એવો લીલિયો હોય કાકો એવો હુરો ભરો હોય જાગે લે મારા ધણી મારા નિહાળમાં મધરાતે આહુણા સારું કોઈ મળે નહીં દીદી બાપની યાદ મારી માયા એ મુઠી મારી માયા એ મુઠી ક્યાં મારી અંતરની વાત કરું મારા હૃદયની ક્યાં વાત કરું बाप दे दी મારા બાપ ખીમલાજી વસી હું પાયું મારા બાપ ગાદી વસીની દીવી મારા દાદા ખીમલાની એક દી વાટ જોતી હતી અટાણે તન ખીમલા જવું તન દારવું તન એ નારી વસતી અટાણે રોવે અમને રે ઢાકરી વેગળા મૂકી દીધા क्या वही गई मन बाप की दीदी क्या हमें क्या या नहीं में मोरिया करना मोरिया घाटना रिया नहीं मिलेगी वसती વસ્તીની આંખમાંથી કાળા આબુડા જાશમાની રહે એ ઘડી ઘડી ક્યાં વે ભાઈ બધું દુઃખ ખમાય દેવીના દુઃખ નો ખમાય મિત્રો એક ભાઈ એમના વાત કરતા હતા
મારી દેવી ખાવા ઉતરવાની હતી ને 100 મહિના સુધી મને દલવા કોને વીઠ બતાવી ક્યાંય ગોતી ચડી નથી તઈ કીધું ગાલમાં બેટા મારી જગ્યામાં તું કે કરી દવ તું કે કરી દઉં મારી જગ્યામાં હાલ ને મારે મીણિયા મોતીડે ને ભાત્યું મને પાડવી મારે મીણિયા મોતીડે ને ભાત્યું ઓહો બાપ જાડ ભયુની માલમાં નબળું પાણી પડી રહ્યું હોય ને મને સૂર્યા મારી ખિમલાની વસતીનું મને નબળું મને પાયું મને વાલું લાગ્યું હું ક્યાંય ગઈ નથી મારી ખિમલાની વસતી બેઠી પણ બાપ જેને જેને દેવી લાગું જેને જેને બધાય દુઃખ ખમાય દેવીનું દુઃખ નો ખમાય મારી જાડ ભયું હોય ને ક્યાંક નબળો બનીને પડ્યો રહ્યો હોય ને તો ઓલા છોકરા તૈયાર થઈને જાતા હોય ને મઢે ઓલા ગરીબ ના છોકરા ટગર 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 જોતા હોય બાપા અમારો વારો આવે છે કોક દી અમારી ગરીબની ખબરું છે મારા બાપની દીવી અમારી ગરીબની ખબરું છે બસ બોલા લઈ લીધા ને આ વસ્તુથી નિહામણા લઈ લીધા ને બેટા મેં ખીમલો બનાવ્યો સાચે કે આમાં આપે મને ખીમલાની બોલીમાં તો હાલે આવો મારી દેવીની બોલીમાં તો હાલે આવો ખીમલો ખીમલાની દેવી જોતી મારી દેવીના દબારમાં હું કાઢું ને ત્યારે મને ગાંગા તીર્થવા જેને મને ખોટ લાગી મારી હા મળે આમ જો પાછો વળી નજરમાં આ વસ્તુ બહુ દુખી છે કોક દીક તો દિયા કહે સુલેવા રોતા રાખતી થશે કોક દીક દિયા કર કોક દીક પાછું વળી
કોઈ લાગ્યો લાગ માંગે, કોઈ ભાગ્યો ભાગ માંગે, કોઈ વાંધો કોઈ વાદળો બની જાય બેટા. અને વાગડીની જગ્યાથી મારી વસ્તીમાં તો લાગ માંડે તો સીમાડો સાંડવા દાવ ને એટલે મને વીજળી મને કતરી મને ખોટ લાગી જાય બાપ. માનવા દનો મર્યો દત કરીને પસાડી નો મારું એટલે મને વીજળી મને કતરીને મને કોઈ લાગી જાય. કુંડા માથે રમવા આવે ને અમુક માણસ દેશી હિંડોળાની ફરમાઈશ કરે છે. મારી વીજળી મારી હકતડી નો અને જયારે બકરીઓ પાથરો ભીડ્યો હોય અને મેકાહાર માથે જયારે રમવા આવે ને મારી નાત ખરેખર મુંજા શરની અંદર નાના નાના છોકરા હતા. મારા બાપ હરીની દેવીએ ગણોટ કર્યો અને મેકાહાર માથે બકરીઓ પાથરો ભીડાવી 100 મહિનાના છોકરાને ખોળામાં બેસીને સાહેબ ધૂપનો ધોવાનો કરાવતા હતા. અને સાહેબ આપણા તો કાળજા ફાટી જાય. શું દુનિયામાં દેવીઓ નથી? શું દુનિયામાં દેવીઓ નથી? મારી નાત ખાવા નથી એમ જોવા આવી સાહેબ. હાલો હાલો મુંજા શરની જગ્યામાં દાદા પાલવાની દેવી કેમ છે? મારી નાત 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા 2 3 4 વાગ્યા અને હા બધી બની નાના નાના પકોડા મારા બાપ હતીની વસ્તી તેડ્યા હો. સંદર્ભનો ભાગ થયો
આ મેકા લાવેલો અને તેદી વસ્તી નથી રોતી સોસીડો કાળા આવડે રોત મારી જોઈજે હો મને કુમકુમ નો સાંગડો દેજે મારી મને મૈસ નો દીધી તેદી મેકા હાર માથે બકરીઓ બાફા ભેડાવી અને અમરીઓ દઈ ખોરાઈ ગયો અને મારી નાય મારી જલાઈ મારી ટપોરો માર્યો સાહેબ તેદી એની વસ્તી તો રોતી હતી પણ મારી નાય પોતે રોતી હતી ભાઈઓ એ સમયમાં ખાલી દેશી ડોળો વાગતો તો કાળજા ફાટી જાય જ્યારે રમવા ઉતરે ને અને ઝાલા વડે રાગ કે છે એ કુંડા માથે રમવા ઉતરે પ્રભાતમાં પોરવો 4-5 વાગ્યાનો સમય થાય હા ટાણે આ રાગનો હોક છે સાહેબ પણ જે વાત કરવાની છે વાતના મંડાણ છે આ તો અમારા મામાનો ભાવ હતો કે ભાઈ થોડીક વાર તો દેશી રાગ કર પણ મિત્રો વેદના થતી હોય અને ખબર હોય અટાણે દેવી હાટો થઈને વનવગડામાં પડ્યો છે મળે એ મરવા બનુલકર ઉપલેની દીવી વનવગડામાં મન દેવટો મન મળ્યો કાય વાંધો નહીં પણ તને કોઈ દી તને કાય કેવું નથી કોઈ દી મળી મને દેવટા કોણે એટલે રાગની માંગ કરે છે વન વગડે પડ્યો મારું ન્યા કોઈ નહીં મારો અથવારો મારા બાપની દીવી મારો બાપ હરી દીવી મારો ન્યા કોઈ તારી હાડો થઈને મને મારે ગમે એવા દુઃખ પડે હું ભોગવી લઈશ પણ એક દી દિયા આવશે મને લઈ જાય તેની જગ્યામાં તું કે છે મેં કરી દઈશ પણ મારી સાંભળ મને સેતરતી નહીં મારી માયા મારા પહોળાની માયા મિલી છે તઈ દેવીએ મરેલા મળતા બેઠા કર્યા કેન્સર જેવા રોગ મટાડ્યા મારા દિયા
ઓશિયાળો બનીમાં બાપ મને ઉડકા રૂપ લઈ મને ટપોરા નો મારી પેઢીની માયા મૂકી લયા હારા હથવારે હાલી નીકળું દીદી મને ઉડકા રૂપ લઈ બેઠા છે ને આ તો યાદ બેઠા છે રૂડા પ્રતાપ અમારા ભદ્રેશભાઈ ના રૂડા પ્રતાપ અમારા ભાણજી બાપા ના અને ઈથી રૂડા પ્રતાપ મારા બાપ રૂકા રૂપલેની દેવી ના સાહેબ આ ઘડીએ તો આ સોગડીએ અમારા હર્ષુભાઈ કોરોના કાળમાં આવી ગયા તમારી નાઈટ ભદ્રેશભાઈ નો માંડવો ચાલુ તેથી મારા પરવીનભાઈ ના ખોળિયામાં ઊંચ નથી હો મળે એને બહુ ભાવ હતો અને ગાંધી ઘરની અંદર મારી નાત શરીરમાં તકલીફ વધવા મળી તેથી ભાઈ અરથ આવે હો મારી નાત કોઈ અરથ નું આવે એવો ભાઈ ભલા મારા દુનિયામાં એવા ક્યાં લેવા જવા બાકી તો કાંઈ છે નહીં મારા બાપ દેવીના નામ ભજો ભાઈના દુખે દુખાની એવા તો મરી ગયા જગતની બાઈ તેથી આ જગ્યામાં અમારા ભદ્રેશભાઈ નો પ્રોગ્રામ ચાલુ મારી નાચો વાહ મારા હરિબાપા નું પહોળું સાહેબ ગમે ના મારી નાચના દુઃખમાં ભાગ લે છે કઈ મારી નાચના પહોળા દુખી હોય કઈ મારી નાચની દેવીઓ કવળ વહી ગઈ હોય ને હાલના ભાઈ નું લાખો નું કામ પડતું મૂકીને હાલ્યો જાય છે એમના ભાઈ નથી થવા મારી નાત તો એમ કહું છું એની કમાઈ ના તરીકે વાત છે આ પૂન અમારા હરિબાપાની દેવીનું સમાજ હરિબાપાનું સમારી નાત કેદી ગાની ઘરની અંદર રાજકોટ થી રિપોર્ટ કરાવીને લઈ ગયો અને દાદાનો માંડવો ચાલુ અમારા પરવીનભાઈ અને ઈશુભાઈ બેન એટલો ભાવ હતો પરવીનભાઈ ઈશુભાઈ નહીં ઈશુભાઈ પરવીનભાઈ આજે નો માંડવો ચાલુ છે એનો ભાવ હતો ના આવી એ કયો નથી ભાઈ ભદ્રેશભાઈ અમે તને બીજું તો શું કહીએ પણ તેની ગાંડી ઘરની અંદર મિત્રો કોઈ પાસે જાય ને સમય બધાને બતાવી દીધું કોણ કોનું છે એમ ભાઈ પણ અમારા સંધાભાઈ પોતાનો ભાઈ ક્યાં તું હિંમત હારતો ને હો કોઈ તારી પાસે નું આવે તો હું તારી પાસે બેઠો તો ભલે મને કોરોના થઈ જાય આ ના પડે ભાઈ તું શેઠો રે મારા છોકરાને શેઠા લઈ જા એ ભલા માણસ જો હાચી નીતિથી ગમે ત્યાં કઈ વહીવટ કર્યો ને મારી નાત દેવી આવી ઉભી રહ્યો પોતાના ભાઈને એમ કે ભાઈ તું મારાથી શેઠો રે મારા બસરાને શેઠા રાખ મારા હસુકેનું જે થાવું છે સાહેબ પણ પોતાનો ભાઈ સાહેબની સેવા કરતો તો આનું ફળ દેવી જરૂર આપે અરે મારા હર્ષુક્યા તારી પેલા હું કોરોનામાં વહી જાઉં તો ભલે વહી જાઉં પણ મારી પેલા તું વહી જાય છે મારાથી જોયું નહીં જાય
તેથી અહીંયા અમારા ઈશુભાઈ અને પ્રવીણભાઈ કુવાને કાંઠે મારા બાપ ભદ્રેશ બેઠો મારો દુખ્યાનો વિહામાં હાથ પાડ્યો મારા ડાબી પરિવારના પૂરા મારા દીના ધણી મારા હવાવેટના બુરિયા નાગ વાડીની માલપા રખડતો હોય જે દુનિયાની માલપા જે પરસા પૂર્યા હોય તો આજ મારું વાલું ઝાડું મારું હૈયાનું હાડક્યું મારો હરસુક્યો બીમાર પડ્યો છે અને તારા માંડવાની માલપા આવવાનો એનો બહુ ભાવ હતો સાહેબ આજ પાછો લાવ્યો ને ઓલા માંડવામાં નતો આજ યાદ છે મારી નાય કે ભાઈ અમે તને બીજું તો કાઈ નહીં જમાડી શકીએ પણ એટલે પ્રવીણભાઈ ના કામ તો બહુ કરે સોય જ્યારે જ્યારે પ્રવીણભાઈ હાથ પાડે ને ત્યારે થાન કે બેઠો થઈ જાય છે બાપા મારો ભદ્રેશનું શું કામ પડ્યું મન તારા કામ કરવાનું મન ભાવ મન ભદ્રેશને મન બદરાતે મન યાદ કર કુવામાંથી તને અવાજ નો આપું તે ધીમી તે દિશેલા શ્વાસા શરીરમાં બીમારી વધતી ગઈ એટલે પછી તો કોઈને યારે બોલવાનું નહીં અંધારા કોરડીની માલિકા ફરી દીધી લોકો એક દિવસ મને એમનો ફોન આવેલો સંદા મામા તો એને જીવાડ્યા સાથે દેવીએ જીવાડ્યા નકર કોને ખબર આપણે હાલ ક્યાં ક્યાં કોરોના પડ્યા લાશે નતા આપતા સાહેબ બહુ બીમારી વધવા માંડી ને એને સેલો ફોન અમારા ધર્મામાં કરી દીધો એ ભુવા એ ભાઈ પણ તેને પોતાની માં જનેતાને થાય આ વિસાવડની જગત મૂકી અને દોડી દીકરા પાસે ભૂગી ગઈ કે મારા દીકરા મારા સુખ્યા કુંડાલી ભાગનારી કુળકાર લઈ પણ તેથી ભલામણ કરવા મળ્યો તો ભાઈ મારી આંધળાની એક આંખ છે મારું એકલ પહોળું છે મારું સુધીન્યો આવી ભલામણ કરવા મળ્યો તેને ધ્યાન રાખજો આમ જા બળાપણ નીકળતો હતો ને તો કાળજા ફાટી ગયા સુખ્યા મને મૂકીને જાવા તારી સિવાય કોણ વગડામાં મારો પણ કોઈ નતું ગયું ને તેથી મારા દિલમાં ફોન કર્યો ને તેથી મારા બાપ મુકા રૂપલાની દેવીને મારા બાપ ભોગા ઝાલાની દેવીને ટપોરો માર્યો લામડે તું મને ભૂવો રાખીશ ને તો રહીશ તું કેશમ કરી દઈશ પણ મારા સુખ્યાના ખરાબ સમાચાર આવ્યા છે ને હાલી નીકળતો હું જઈને શું કરીશ અને તેથી મારી હકતડી હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહલી બની ટપોરો મારી નાચ નો ટપોરો પડવા દઉં
મરેલા મરદા જો બેઠા નો કરું ને એ મને ખોટ લાગી જાય બાપ બોલ બોલ મારી ના એવો ભાઈ આવે ભાઈ પાસે જાય મને વાલા વિહામાં મને બહુ દુઃખ પડ્યું બાપની જીવી દાય દુશ્મન ને રાજી અરે બેટા આજ મારી જગ્યાની માલ પાસો કોઈ દુખિયાનો દુઃખ ભાંગીને ભૂકો ન કરી દઉં તેરી મને ભોગા ઝાલાની દિલમણ હતાની દિલમણ કોઈ हमारे प्रदेश भाई हवा तो भरियो नाग बनी किशोर भाई आई थी न्या मोकल्यो थो अने हमारे प्रवीण भाई हमारे ईशु भाई बे भाई ने जोड़ी से एना प्रसंगनी વાત છે બાળક આથી થાળ માન્યો ને પણ આથી હાલતા થયા ને તે હવા તો ભૂરિયો નાગ જોવે એમ હાલતો થયો તો જય મારા ઈશુડા મારા પ્રેમિયા આ તમે મને જ્યાં મોકલો ને કામ કરવા જો નો જાવ ને તે મને ડાભી પરિવારને મને પૂરા પુરાણ મને દાદા ભદ્રેશ મને કોઈ લાગે एक परसो आप रेलो मारी नहीं खरेखर आज जे मांगो नाख्यो छे राजी खुशी थी एनु काम करेलो छे भाई ओले खेल मांगवा में बोली गयो तो कोई दीकरा मांगे ने दीकरा आपो माया मांगे ने माया आपो माया मांगे ने माया आपो अने ई परसो तो पूरो तो बाप पण हमारा भद्रेश भाई हमारा बाप खेंगानी वस्ती ने दीदी हारो कोरोना तो साहब कोई ने खबर नहोती रिपोर्ट कराने आयो तो छाती में दुखતું હતું मन के भाई मैं छाती में दुखे છે અટાણે સાહેબ ખાલી નું નામ લીધું ખાલી નો પ્રસાદ લીધો તો ને એને કોરોના ની દવા નથી લેવી પડે છે
એને ભીતી એવી બેહી ગઈ કે હું મારા બસડા મૂકીને વહી જાય છે, પણ આથી હાલતો થયો ને તેને માથું નમાવીને હાલતો થયો તો મારી પાવાની દેવીનો હોશ સદાય મારી નાય એની પાસે માથું નમાવીને હાલતો થયો કે લે ભાઈ મારો રિપોર્ટ કરીને મૂકી આવીને આવ્યો છું, પણ મારા બસડાને મોધારા ન થવા દેતો. અમારા ભદ્રેશભાઈ જે કામ કર્યા છે ખાલી ફોન માં કોક જોઈને માનતા રાખે છે કે નહીં કામ કરે છે. તેથી બાપ આ માંડવામાં જેમ સુખી છે સુખી વાડી વાવી દુખી ગયા સોરો કરમ ની લાગે લેલાટામાં કેવી દોષ દેવો બા. પણ આ વાડીની માલપા એને પ્રગટ ખાવું છે, વાડીની માલપા જેને પૂજાવવું છે અને રણની માલપા જેને પાળીઓ થઈને બેહવું છે. આ વાડીના રખોબા કરવા છે, મારી નાચના રખોબા કરવા છે. કુવામાં પડી ગયા એટલે આપણે વાત તો કરી શક્યા છે. અહીંયા ગામના માણસોનો ભણકારા વાગે છે રાતે ભરાર ભરાર ભરાર. 7 વર્ષનો દીકરો જેની 7 વર્ષની ઉંમર હતી મારી નાર, જેની નાનપણની ઉંમર હતી, જેને રમવાના જેને પોડતા જેને લાડ કરવાની એની ઉંમર હતી. અમારા ભદ્રેશભાઈ ને એના બાપ પાસે લાડ કરવાની ઉંમર હતી. લાડ કરવાની ઉંમરમાં યોગ જો એને કેટલા ઓરતા રહી ગયા છે. બે માણા માથા આપ તૂટી પડ્યો તો મળે મારો શેલી મૂકી ગયો. આમ જોવે ને તો કુવામાં થોડો થોડો જીવ હતો. બાપા હું અહીંયા છું, હજી અહીંયા છું. તેથી છેલ્લા છેલ્લા શ્વાસ હતા ને કુવામાં પડ્યો હતો ને અને લાંબા હાથ કર્યા ને કે બાપા મને આમાંથી બહાર કાઢ. કોઈના સલૈયા વહી ગયા હોય, કોઈના લાડકવાયા વહી ગયા હોય. પણ અને તું ક્યારે મારા ઘરના પણ ઘરને જનગર માંથી
આના જન્મ જન્મના હો એ જી મારા ખોળાયા ખુદના કુંવર બાંધી કુંવર ખમા ખમા પણ કુંવર ટાકન પાવઠું જેને દીકરો નો ને વેદના ની ખબર હોય ભાઈ અટાણે અમારા પ્રવીણભાઈ કાયમ ને આવી ગોવે છે શું લેવા અંતરની વેદના તમને હાજ કહું છું ભાઈ એને કળોયું છે દીકરીયું છે એના પેટ હવાસર માટેની ખોટ છે પણ ક્યારેક મારી દીકરીઓ નો ધારી થઈ જાય ને એની પીરવેટે કોઈ નો જાય મારી ન્યાય હકીકત કોઈ એવા લીલિયા કોઈ હુરાપુરા આપે રૂપ લઈને ગમે ના પીરવેટ ભરી આવે કે હું હોય નો હોય મારી દીકરીઓ આવી ભાઈ ને એમ કહે છે ભાઈ અને બડા માણસ નો થાળક માંથી જો પોકાર ન થાય અને બેટા જો આપતો નો બની જાય ને તે દુનિયાની માલપા મારા ડાભી પરિવારના પૂરા પૂરા કારણ કુવા પાવઠો અને મારો બાપ નો ઢગણ અટાણે એનો દીકરો માને છે સાહેબ એટલે એને એટલા આહુડા પડે છે ये जितारा निशालिया सुने कुंवर से ये जी मारा आलले पड़े એક તો મારા ભદ્રેશભાઈ વિયા ગયા આની વેદનામાં આખું કુટુંબ ગાંડું બની ગયું સાહેબ થાપો એને થાય સાહેબ હનુમાન દોનથી સાચી સિનેમ બતાવી પણ એ તો અંતરમાં બેઠી હોય ને એને ખબર હોય કે કેટલું થાય આ ધર્મમાં ભયુના જેને મારી નાત જેને દુઃખ પડ્યા છે અને ભયુની જેને ચિંતા થાય છે એને પોતાની ચિંતા કરવાનો દિવ્ય વારો નથી આવવા દીધો બાપ તે દી અમારા ભદ્રેશભાઈ વ્યાઈ ગયા એટલે એનો એક દીકરો છે રામ લક્ષ્મણની જોડી હતી હા એમાં વિખુટી પડી ગઈ વિજય એક છે મારો વિશ્વસિયાનો મારી નાય આંધળાની આંખ મારું એકલ પહોળું એને એવું થયું ભાઈ મારા છોકરાને લાડે કોડે પૌણાવી દઉં જલ્દી એના ઘરે દીકરા જેવા દાન થાય તો મોઢું જોતું જવું છે વ્યાજ કોને વાલો ન હોય વિજયના લાડે કોડે લગ્ન કર્યા એના ઘરે એક દીકરી બે દીકરી અને મારા ભદ્રેશભાઈ નો માનવો આવ્યો આવો ટાઈમ આવો છોકરી આવો સમય અને પોતાની માએ ભદ્રેશભાઈ ની માએ વિલાપ કર્યો કે મારા શેલૈયા મારા હુરાપુરા
અહીં મારા ખોળા નાખો ના તું તો વહી ગયો મને મૂકી તું લવ્યો ગયો મને ક્યાં મને મને ભટકતી મને રાખી મને ભટકતી ગયો નથી મારી માં ઉવારી બેઠો તો મને હાથ પાડ હવાવે તનો ભૂર્યો નાગ વિધી એ તને ક્યાંય મૂકી નથી ગયો હું તો મારા બાપાના હાથમાં રમું છું હવાવે તો ભૂર્યો નાગ બની જ્યારે જ્યારે મને ઈશ્વરીયો હાથ પાડે અને વાડીની માલમાં જો ભૂર્યો નાગ બની તો બેઠો નો થાવ ને તેની દુનિયાની માલમાં મને દાદા ભદ્રેશ મને ખોટ લાગી જાય બા હાલ હાલ તો આવા છોકરીયા દીદી તું બોલ્યો તો કે માં બાપા મોટા બાપા હું તમને ક્યાંય મૂકી નથી ગયો માંગો માંગો ભદ્રેશભાઈ મારા વજીના ઘરે બે દીકરીઓ છે એ કોઈ દીકરો નથી કે જા બા જો મારા ભાઈના ઘરે મારી દેવી પાસે દીકરા જેવા દાન નો દેવાનું ને અને ભદ્રેશ્વર રંગ ભેગો જો દીકરો નો દઉં ને તેની દુનિયાની માલપા બેઠો ખોટો થઈ જાવ બા છોકરાને પગે લગાડો ત્યારે એના માં રોમા બાપ તું શું લેવા રોસ તને પણ દીકરા જેવા દાન દીધા છે કારણ કે બાપ એમના બા ક્યાં છે પ્રભાબેન બોલાવો બોલાવો અત્યારે બાપા મારી માને કે મને ટપોરો નો મારે પણ ઈશ્વરિયા આ દુનિયાની માલપા વાડીની માલપા કોઈ દુખી આવે અને કોઈ રોતા આવે તો બાપ એના દાંત નો કઢાડું ને એટલે મને ભદ્રેશા મને ખોટ લાગી જાય મારી લાજ बाप तो बोलो तो ले भाई कोई तारी पाहे खाली खोड़ो पाथे અને બાપ કોઈ રોતા આવે કોઈ કળોય રોવે કોઈ દીકરી રોવે કોઈ મારી માં રોવે અને આજ પારસની મૂર્તિ છે ને મારી નાય આરસ પારાની મૂર્તિની માલપા બેઠો છે તો એમાંથી જાગી નો જાવ ને માં તેથી દુનિયાની માલપા મને ખોટ લાગી જાય કારણ કે બાપ એ આયા માં કરતો તો સાહેબ આવા વિલાપ તેની પોતાની માં પ્રભાબેન કરતી હતી ને તેથી બોલો તો માં તો રોમા આ જો ડોકના નિદાન ખોટા કરીને કદાચ દીકરા જેવા દાન ન દેવાનું ને
તેથી દુનિયાની માલિકોને કોઈ દી મને માનતી ને જામ નથી પણ કોઈ દી મારી જગ્યામાં રોતી નહીં તું બાપ મારી જગ્યામાં કોઈ દી તું રોતી નહીં માં હો અને તારું આવડું પડશે ને અને ભૂરિયો નાગરો બેઠો ન થઈ જાવ તેથી દુનિયાની માલિકા મને દાબી પરિવારના મને હુરા ભુરાનો મને ખોટ લાગી જાય બાપ કોઈ દુખી આવે અને બાપ મારી પાસે માંગે જો માંગ્યા દાન નો દઉં ને તેથી દુનિયાની માલપા મને દાદા ભદ્રેશ મને ખોટ લાગી જાય બાપ તેથી ધર્મ ભૂલી ગયું કરી દીધું એ ધર્મ ભૂલ્યું કરી દીધું ધર્મ બોલે ઈ કરી દે આ મારા પાખું મારા ગરીબ નો માળો એ મારા ગરીબ નો માળો એ મારા પહુડા વગરનો એ હુનો પડવા દેતી નહીં મારી ગરીબની માળવો વિખાવા દેતી મિત્રો તેથી ઋતિક નામનો દીકરો દીધો છે મારી વસતી રોવે મારી નાત મને હાથ રોવે મિત્રો બધા મોબાઈલ ની લાઈટ ફેસ લાઈટ જેની પાસે હોય ને બધા જેની પાસે હોય ને મોબાઈલ મિત્રો બધા એકવાર અમારા ભદ્રેશભાઈ ના નામનો દીવો કરો મારી નાખ્યા હા દીવો કરો મારી નાખ્યા જેની પાસે મોબાઈલ હોય આજો અંધારે અંધવાળા ન કરું ને અમારી જગ્યાની માલિકા તો રોતાના આહુડા નો છું ને